સવારે 9 વાગ્યાથી લઈને રાતના 10 સાડા 10 સુધી એ યાત્રાનું આખા સુરત શહેરમાં યાત્રા આપણી ફેરી અને રાત્રે છેલ્લે કામરેજ વિસ્તારમાં લગભગ 10,000 માણસોનું ભોજન સમારંભનું આયોજન કરીને એ યાત્રા અહીંયા પરિપૂર્ણ થઈ. એ યાત્રા આપણે એવું હતું કે હવે 28 તારીખે આપણે સીધી જ આપણે એ ગાય કોઠારી આવશે, પણ હવે 27 તારીખે પાછું અમારે કાહવા ભુવાજી ગોગા મહારાજ એમનું પણ આમંત્રણ છે કે 27 તારીખે ગાય મારે અહીંયા કાસવા લઈ જાવી છે અને ગાયની અહીંયા કાસવા ગામમાં યાત્રા કરી રાતનું ભોજન સમારંભ કરી એટલે 28 તારીખે કાસવાથી અમદાવાદના બધા સેવકોથી લઈને એ 4 વ્હીલમાં આવવાના છે. એ ગાડીઓ લઈને આપણે કોઠારિયા સુધી ગાયને પ્રતિમા મૂકવા આવશે અને 1લી તારીખે આપણે સવારમાં અહીંયા બધા ભેગા થઈએ. કદાચ કોઈને બીજો કોઈ કામકાજ હોય તો સીધા આપણે 2 વાગે આપણે વજા બાપાની ગૌશાળા રામરોટી નક્ષત્ર આશ્રમ કોઠારિયાને અહીંયાથી એ આપણી ગાયની 2 વાગ્યાથી આપણે યાત્રાનો પ્રારંભ કરી ઠેઠ આપણે ગેબનશા પીર અહીંયાથી ઉપાસનાથી ભક્તિનગરથી તમારા પંપે થઈ સીધો જ આપણે બહુચર હોટલ અને બહુચર હોટલથી આપણે દુધરેજમાં થઈ એ આપણે મંદિરે લઈ જઈ મંદિરેથી પશુ ગૌશાળા એ યાત્રા અહીંયા આપણી પરિપૂર્ણ થશે. એટલે એમાં વિશેષ આપણા જિલ્લાની વધારેમાં વધારે ફરજ 1લી તારીખમાં એટલે પડશે કે જેમ સુરતમાં આપ સૌએ જોયું કે આખો રબારી સમાજ આખો એમાં ઉત્તર ગુજરાતના છે, બનાસકાંઠો છે, સૌરાષ્ટ્ર છે અને આપણું જે નાના મોટા કોઈ પંચાણના હોય ઝાલાવાનો એમ કરીને આખો સમાજે સાથે રહી યાત્રા ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યું હતું. એમ આપણે પણ જેટલા બને એટલા 4 વ્હીલની સાથે 2 વ્હીલ પર પણ જેટલું થાય એટલું માન મર્યાદામાં આપણે કોઈનો રોડ ઉપર અવ્યવસ્થા ન થાય, ખોટો બીજા સમાજમાં મેસેજ આપણો ખરાબ ન જાય. પોલીસ તંત્રને પણ એમ થવું જોઈએ કે ના રબારી સમાજે યાત્રા કાઢી તો ખૂબ સુંદર રીતે આપણે બધા તો શિસ્તવાળા છીએ પણ બીજા જે વાહનોમાં આવશે એને આપણે શિસ્ત તરફ લાખવા માટે આપણે આપણા જિલ્લામાં જેટલા સુરેન્દ્રનગરમાં જે આપણા પોલીસના આપણા નવયુવાનો જે ફરજ બજાવે છે એની પણ એક મિટિંગનું આયોજન રાખ્યું છે કે તે દિવસે એ પણ આપણા છોકરાઓ થોડાક આપણા સમાજને શિસ્તમાં રાખી એ આપણા આ યાત્રા ખૂબ શાંતિથી પરિપૂર્ણ થાય એના માટેનું પણ આપણે આયોજન કરવાનું છે. એના માટે અને સાથે સાથે 2જી તારીખના આપણે સવારમાં ગૌશાળાનું 10 સાડા 10 11 વાગે જેટલા જે આમ સંતો આવી જાય એટલા આપણે ગૌશાળાનું ઉદ્ઘાટન થઈ જાય, ધર્મસભા થાય, ભોજન સમારંભ થાય. બપોર પછી જેટલા આપણને કાયમી વર્ષોથી આપણને જે ગૌશાળામાં જે સેવા આપે છે નવયુવાનો દરેક જિલ્લામાંથી એનું આપણે સન્માન સમારંભ રાખ્યું છે. રાજકીય મહેમાનો આવે એનું પણ આપણે સન્માન સમારંભ રાખ્યું છે. સાથે સાથે અત્યારે તાજેતરમાં જે આપણા હાર્દિકભાઈને જિલ્લા પ્રમુખ તરીકે ફરજ બજાવી આપણે તો કરવાનું જ છે પણ 14 પરગણાનો આખો ગુજરાત રબારી સમાજ સાથે રાખીને આપણે એ પણ એક ખૂબ ભવ્ય અને ઠેઠ દિલ્હી સુધી આપણો મેસેજ આવવો જોઈએ કે એક ગુજરાતમાં રબારી સમાજના નવયુવાનને જિલ્લા પ્રમુખ બનાવ્યો એની પણ ઠેઠ દિલ્હી સુધીની પાર્ટી નોંધ લે એના માટેનો આપણે ખૂબ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવાનું છે. પણ એના માટે જે ગાંધીનગરથી જે આપણા મંત્રીઓ આવે, બીજા 2-5 મંત્રીઓ આવે, બીજા આગળ